ધારાસભ્ય કાંતિ બલ્લરના કાર્યાલયમાં ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી। બેઠકમાં વોર્ડ નંબર 5ના ચારેય કોર્પોરેટરો અને સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા। સોસાયટીના આગેવાનો રવાના થયા બાદ કોર્પોરેટરો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી। આ દરમિયાન મનહર વોરાએ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ ઉપર કોર્પોરેટરો સાથે સંકલન ન રાખવાનો આક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે। કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મામલો ઝપાઝપી અને છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હોવાની ચર્ચા છે। ધારાસભ્ય કાંતિ બલ્લર અને અન્ય કોર્પોરેટરોએ દરમિયાનગીરી કરીને બંનેને અલગ પાડ્યા હતા। ઘટનાને પગલે ભાજપના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। જોકે સમગ્ર મામલે બંને પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી। એક અમારા કાર્યકર્તાનું પટલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતાં એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો, એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું। બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો। ધીરુભાઈ અમને એવું કીધું તમને સૂટની વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનું બસાવ ન કર્યો। જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એને અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે। એમ કે ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને? હવે તો એનું મકાન તમે તપાસ કરો। તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો કે તમે મારું નામ લ્યો છો। મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે। એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરી મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે। મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે। અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે અને એમ કહે છે ડૉક્ટર સલ્ટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં, જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।